સ્વાધ્યાય 4.3 ગઈ વખતે ખૂણાની રચના અલગ અલગ માપના ખૂણા પરિકરની મદદથી કઈ રીતે દોરી શકાય તે સમજાવેલું. કોણ માપકની મદદથી તો તમને આવડે જ છે, પણ પરિકરની મદદથી ચોક્કસ માપના ખૂણા કઈ રીતે દોરી શકાય તે આપણે જોયેલું. અહીંયા આગળ હવે 4.3માં તેનો ઉપયોગ જોઈએ. પાસ પાસેની બે બાજુઓ, ચતુષ્કોણની પાસ પાસેની બે બાજુઓ અને ત્રણ ખૂણાના માપ, કોઈ પણ ત્રણ ખૂણાના માપને આધારે ચતુષ્કોણની રચના કરવાની છે. ચતુષ્કોણની રચના કરવાની છે. તો અહીં આગળ તમને પાસ પાસેની બાજુ અને વચ્ચેનો જે ખૂણો છે તે આપણી શરૂઆત રહેશે. તો અહીંયા પાસ પાસેની બાજુ કઈ છે? તો MO અને OR આ આપણી પાસ પાસેની બાજુઓ છે. તો માપપટ્ટીની મદદથી પહેલાં આપણે 6 સેમીનો MO રચીશું. મોટે ભાગે ચતુષ્કોણની રચના કરવા માટે આપણે પાયાથી શરૂઆત કરીએ છીએ. જેમ મકાનનો પાયો પહેલાં નાખવો પડે અને ઉપર મકાન બને, તે રીતે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો બહુ આપણને સરળ રહેશે. તો અહીંયા પહેલાં આપણે બે બાજુઓ છે ને તેને ધ્યાનમાં રાખીને ખૂણો આની રચના કરીએ, ત્યાર પછી M ખૂણાની પણ રચના કરીએ. તો જુઓ અહીંયા O, અહીંયાથી 105 અંશનો ખૂણો રચવાનો છે. તો 105 અંશનો ખૂણો ગઈ વખતે મેં સમજાવ્યો છે કે પહેલાં અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લઈને ઓને કેન્દ્ર લઈને આપણે ચાપ રચ્યું. આ જે છે 60 થશે, 60નું ફરતી અહીંયાથી હું મૂકીશ અને આ કરીશ તો પાછું બીજા 60 એટલે 120 અંશ થશે. 120 અને આ બંનેની વચ્ચે જ્યારે હું કોણ દ્વિભાજક કરીશ, આ કોણ દ્વિભાજક કરીશ તો 90નું થશે. મને અહીંયા જે કિરણની જરૂર નથી તે કિરણ હું ડોટેડ લાઇન વડે બતાવીશ. આ કિરણ મારા માટે ડોટેડ લાઇન છે, પણ મને એને જરૂર નથી. પણ મારે અહીંયા 90નો એંગલ જોવા માટે આ ડોટ, આ બિંદુનું જરૂરિયાત છે. હવે આ 90 થઈ ગયું, આ 90 અને આ 120 છે. ફરીથી ખ્યાલ ના જોઈ લો, આ 60 છે, 60, આ 90 અને આ 120 છે, 120. તો આ બંનેની વચ્ચે હું ચાપ મારીશ, તો આ બંનેની વચ્ચે હું જો ચાપ મારીશ તો આનો કોણ દ્વિભાજક થશે અને તે આપણને 105નો મળશે. તો આ 30 છે, એના બે ભાગ કરું છું. આ 90 છે, 90 ઉપરથી એક અનુકૂળ ચાપ લઈને અહીંયાથી અને 120નું માપ જ્યાં દર્શાવ્યું ત્યાંથી આ થઈ ગયું આપણું કિરણ. તો આ કિરણ છે આપણા માટે મહત્ત્વનું છે, પણ એની લંબાઈ 4 સેમી છે. તો હું આગળ દોરીશ, પણ જરૂર પડે છે તો 4 સેમીનું જ લઈશ. આ 4 સેમી છે તો હું 4 સેમી અહીંયાથી માપપટ્ટીની મદદથી 4 સેમીનું માપ લઈને ઓથી 4 સેમીનો હું ચાપ રચીશ. આ બિંદુ જે છેદ બિંદુ આવ્યું તે બિંદુનું નામ છે R. તો 3 આપણને બિંદુ મળ્યા, M, O અને R. હવે ખૂણો M 60 અંશનો છે. 60 અંશ જોજો, 60 અંશ એટલે લઘુકોણ. આપણે આ બાજુથી જેમ અહીંયાથી મેં આને 0 પસંદ કરીને આમ ધીરે ધીરે લીધું, 90 લીધું અને આ રીતે લીધું, તે પ્રમાણે ધ્યાન રાખવાનું. ઘણા લોકો અહીંયાથી આમ લે છે, નહીં. જ્યાં તમને કિરણ આપેલું છે કિરણ બાજુથી લેવાનું છે. અહીંયા 60નો ખૂણો રચવા માટે ફરતી અનુકૂળ ચાપ જેમ આપણે આગળ કરાવ્યું છે તે પ્રમાણે જ સેમ ચાપ રાખીને આપણે અહીંયા આગળ આ જે કિરણ મળશે આપણું એ દાખલા તરીકે MY કિરણ મળ્યું, આ આપણું OX કિરણ મળ્યું. અહીંયા કેટલું માપ લીધું આપણે R બિંદુ લેવા માટે? તો કે 4 સેમીનું, 4 સેમીનું માપ લીધું છે. હવે આ થઈ ગયો 60 અંશ, આ થઈ ગયો 105. હવે અહીંયાથી આપણને કેટલો રચવાનો છે? 105 અંશનો. તો સેમ આ જે પ્રકારે ખૂણો રચ્યો છે
તે જ પ્રકારે આપણે ખૂણો રચીશું. અહીંયા તમને કન્ફ્યુઝન ના થાય એ માટે 90 ડિગ્રીનો ખૂણો બતાવી રાખું, જે ડોટેડ લાઇનથી બતાવવાનો. ડોટેડ લાઇન એટલા માટે કે આપણા માટે ઉપયોગી નથી, પણ છતાંય એનો આધાર લઈને આપણે ખૂણો રચના કરીશ. હવે અહીંયા મારે 105નો રચવો હોય તો આ બાજુ ને આ બાજુ બંને બાજુ છે, પણ મારે અહીંયાથી રચવાનો છે. એટલે હું અહીંયાથી ચાપ મારવાની શરૂઆત કરીશ. તો અહીંયાથી મેં ચાપ માર્યો, રાઈટ. અહીંયા કટ થયેલું છે, તેથી અહીંયા 60. અહીંયાથી આગળ જશે એટલે 60 અને 60 120. 120ની એક્ઝેક્ટ વચ્ચે હું લઈશ, એક્ઝેક્ટ વચ્ચે લઈશ એટલે કોણ દ્વિભાજક લઈશ. આશરે તમે જ્યારે પણ ચાપ કોણ દ્વિભાજક કરો છો ત્યારે માપ સેમ રાખવાનું. આ જે થઈ ગયું 90નો થઈ ગયો, 90નો. આરથી આપણે 90નો એંગલ, જે આપણી જરૂરિયાત નથી પણ છતાંય અહીંયા આધાર માટે આપણે 105 લાવવા માટે આપણે એના બિંદુનો ઉપયોગ કરીશું. તો આ 90 એંગલનું બિંદુ છે, બરાબર છે, કિરણ પરનું બિંદુ છે. તો અહીંયાથી હું 120 અને 90નો કોણ દ્વિભાજક કરી દઉં છું. તો 120 અને 90 વચ્ચેનો જો કોણ દ્વિભાજક કરું તો એ અહીંયા આગળ અહીંયા આવશે. તો એ આને હું જરા લંબાવી દઉં કે જેથી આ બિંદુ તમારું સરળતાથી જોઈ શકાય. આ કિરણને હું લંબાઈ રાખું છું કે જેથી એની અંદર સરળતાથી જોઈ શકાય બિંદુને. તો આ બિંદુનું નામ જે હતું આપણું એ વાય હતું, વાય હતું. તો અહીંયાથી હું દોરીશ, બરાબર જોજો. આ છેદ બિંદુ જે આવ્યું છે ત્યાંથી આરને હું રેખાખંડ દ્વારા દર્શાવીશ. તો આ જે થઈ ગયું કિરણ, આ જે થઈ ગયું એ મારા માટે કઈ બિંદુ થઈ ગયું? ઈ બિંદુ થઈ ગયું. તો આ ખૂણો 105 અંશનો. તો આ રીતે તમે એની રચના કરી શકો છો. કોઈ આગળ લંબાવો હોય તો લંબાવી શકે, ના લંબાવો હોય તો પણ ચાલે. કોઈ એમ કહે કે મારા કિરણ લંબાવવું છે તો લંબાવી શકે છે. તો આ રીતે ફરીથી સમજી લો. પહેલાં પાયો એમઓ 6 સેન્ટીમીટર, 105 અંશનો ખૂણો. બીજી બાજુ, બે બાજુ અને વચ્ચેનો ખૂણો આવી ગયો આ 4 સેમી. ફરતી અહીંયા આગળ 105નો ખૂણો કરીને કિરણ દોરી, એની ઉપર 4 સેમી લીધું. અહીંયાથી 60 અંશનો ખૂણો રચ્યો. જે પ્રમાણે રચના કરી છે એ પ્રમાણે તમારે સ્ટેપ વાઇઝ એના રચનાના મુદ્દા અથવા સોપાન લખવાના છે. તો તમે એ તમારા ઉદાહરણની અંદર પણ આવા રચનાના મુદ્દા જોઈ શકો છો. આની અંદર શબ્દોમાં થોડું આગુ પાછળ થાય તો એની ચિંતા ન કરતા રચના એકદમ પરફેક્ટ થવી એ બહુ મહત્ત્વની વાત છે. એના પછીનો દાખલો જે છે 4.3નો બીજો, એ પણ તેના જેવો જ છે. એની અંદર તમને આકૃતિ હું આપી છે, કાચી આકૃતિ હું સમજાવી દઉં તમને કેવી રીતે થશે તે. એમાં PLAN ચતુષ્કોણ, PLAN ચતુષ્કોણ PLAN છે. એમાં બે બાજુઓ એટલે કે સમજી લો કે નીચેનું આપેલું છે અને PLAN દાખલા તરીકે આવું આપેલું છે. તો આ PL4 છે, LA 6.5 સેમી છે, કંઈ પણ દોરી શકાય. હવે ખૂણો કયો આપે છે અંદર બેની વચ્ચેનો? તો કે L આપણને આપેલો છે. તો L આપણને આપેલો નથી, બાકીના આપ્યા છે. ચલો, P કિલો આપે છે 90નો, A કિલો આપે છે 110નો, અને બીજો કયો આપે છે આપણને N 85નો. તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. એના ઉપર ત્યાં નક્કી કરી નાખું. તો આ બધાનો તમે સરવાળો કરશો એટલે 285 થશે. 285માંથી 360માંથી 285ને બાદ કરો એટલે તમારા આ એંગલનું માપ જે છે એ 360 માઇનસ 285 એટલે તમને 75 અંશ મળશે. એટલે તમારે એને 75 અંશ કહેવાનો છે. હવે 75 અંશની રચના કરવા માટે તમને ખબર છે કે
60 અને 90ની વચ્ચે તમારે ચાપ રચવાનો. તો હું એને સમજાવી દઉં છું કે કરી શકાય તે. બરાબર, જોઈ લેજો. તો સમજો પહેલાં મેં PL 4 સેમીનો દોર્યો, પહેલાં પાયો દોર્યો 4 સેમી. હવે 75નો ખૂણો રચવા માટે હું શું કરીશ જોજો. તો અહીંયાથી આમ આ 60, આ 120, અહીંયાથી હું ચાપ મારીશ એટલે આ 90, આ 90નો, આ 60 અને 90ની વચ્ચે હું ચાપ મારીશ તો અહીંયાથી અને અહીંયાથી હું ચાપ મારીશ તો આ 75નો ખૂણો મને મળશે. તો આ રીતે સમજો કે 75નો મને ખૂણો આ મળી જાય છે. તો એનું એક કિરણ દોરી દઈશ. બરાબર છે. હવે બીજું આપણે અહીંયા 90 કીધું છે. 90 દોરો તો સહેલો છે. અહીંથી વર્તુળનું કેન્દ્ર P રચીને અહીંયા તમારે આ 60નો, આ 120નો, આ બંને અહીંયા ને અહીંયા રાખીને તમને 90નો ખૂણો કરી શકાય. તો આ રીતે તમે 90નો ખૂણો કરી શકશો. હવે આ 90નો થઈ ગયો, આ થઈ ગયો આપણો 75નો, આ 90નો. બરાબર છે. હવે તમારે કયો બાકી રહ્યો? 100 ને આ 110નો છે ને આ 85. 85નો તમે દોરી શકતા નથી. બરાબર છે. અને 110નો પણ તમારે દોરવું હશે તો ડાયરેક્ટ તમે એની અંદર કોણ માપકનો ઉપયોગ કરી લો. અને કોણ માપકનો ઉપયોગ કરવા માટે પહેલાં તમારે આ 4 સેમી છે આને 6.5 સેમીનો અહીંયા ચાપ લો. એટલે P કેન્દ્ર લઈને માપપટ્ટી પર લેવાનું આશરે અને અહીં આગળ તમારે બિંદુનું નામ આપી દેવાનું છે એ. આ 6.5. અહીંયા તમારે કોણ માપક મૂકી દેવાનું. અહીંયા કોણ માપક મૂકવાનું. કોણ માપક તમે જઈ મૂકશો બરાબર તો આપણને ખબર કોણ માપકનો આકાર મેં દોરેલો છે. અહીં કોણ માપકનો મેં આકાર દોરેલો છે. તેમાં 90 હોય, 90 પછી કેટલા હોય? 100 હોય, 100 પછી 110 હોય. તો 110 તમારે અહીંયાથી લઈ લેવાના છે. તો અહીંયાથી તમારે ટપકું કરીને 110 કોણ માપક ઉઠાવીને તમારે અહીંયા નાખવાનું છે 110°. તો આ રીતે તમારું આ માપ ઓટોમેટિક 85 થઈ જ જાય. તો આ રીતે તમે એની રચના કરી શકો. મેં સમજાવ્યું છે એ પ્રમાણે તમે સ્ટેપ વાઇઝ જજો. એના પછીનો જે દાખલો છે એની અંદર પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રચના છે. તો સહેલી જ પડે કારણ કે એને બાજુ આપી દીધી છે. તો બાજુ આપી દીધી હોય બે તો એની સામસામેની બાજુઓ સરખી હોય અને ખૂણા 85ને આપ્યા છે. તો 85નો ખૂણો દોરી ના શકાય. અને જો 85નો એક થાય તો બાકીનો બીજો કેવો થાય? 95નો થાય. તો એ તમારે કોણ માપકની મદદથી દોરી લેવાના છે. તો એના અંદર જે ચોથો દાખલો છે, ત્રીજો દાખલો છે એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની તમે જ્યારે રચના કરી રહ્યા છો ત્યારે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણની આશરે હું આવું દોરી દઉં છું. સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણની હું જ્યારે રચના કરું ત્યારે દાખલા તરીકે આ 6 છે, આ 5 છે એવું લખી નાખું. બરાબર છે. તો એ માપ લખ્યા પછી એકનું માપ કેટલું છે? તો 85. દાખલા તરીકે હું અહીંયા માપ લખી નાખું છું. કયું માપ છે? HEAR. તો HEA અને R. એમાં તમને HE આપ્યું છે. HE 5 સેમી. તો આ સામે 5 સેમી, આ 6 સેમી તો 6 સેમી. આરનું માપ 85. આરનું માપ 85. આ 85 હોય તો આ પણ 85 થાય. સામસામેના ખૂણા સરખા થાય. તો આ કેટલાનું હોય? તો 180માંથી 85 બાદ કરો એટલે 95. આ પણ 95. તો આપણને કોઈ પણ બે બાજુ બરાબર છે એ જોઈએ, વચ્ચેનો ખૂણો જોઈએ, અથવા આ બે બાજુ વચ્ચેનો ખૂણો જોઈએ અને બાકીના ખૂણામાંથી કોઈ પણ બે બાકીના આ ખૂણા સિવાયના બે ખૂણાના માપ જોઈએ. તો તમે કોણ માપકની મદદથી તમે આ દોરી શકશો. ફરીથી પહેલાં 6 સેમીનો દોરી દેવાનું. હું દોરી બતાવું. કાચી આકૃતિ 6 સેમી બરાબર છે. અહીંથી 5 સેમી 95 કોણ માપક મૂકી દેવાનું છે. અહીંયા આગળ અહીંયા 95 90થી થોડુંક વધારે થશે. બરાબર છે. અહીંયાથી કેટલું માપ લેવાનું? 5 પરિકરની મદદથી 5 માપ લો. અહીંયાથી કેટલા માપ ખૂણાનો? 85 કોણ માપક મૂકી દેવાનું. કોણ માપક મૂકી દો. આ કોણ માપકને બતાવું છું નિશાન. 85 90 કરતાં થોડો ઓછો. તો અહીંયાથી 85 બતાવી દીધો. અને અહીંયા 5 છે. 5 પછી અહીંયા જે બિંદુ મળે R, અહીંયાથી તમારે 85નું ફરતી કોણ માપક મૂકી દો. અને 85 90 કરતાં થોડોક ઓછો થશે. તો આ રીતે તમારું છેદ બિંદુ અહીંયા આગળ H મળી જશે. અહીંયા પછી તમારે નામ અને માપ બતાવી દેવાના છે.
તો EAR અને H. એ રીતે છેલ્લો પણ તમે જાતે કરી શકો એવો જ છે. લંબચોરસ દોરવાનો છે. લંબચોરસ દોરો બહુ સહેલો છે કારણ કે એની અંદર કાટખૂણા હોય, માપ આપેલું નથી. લંબચોરસ દોરવાનું કીધું છે. આ દોરે તમને બરાબર સમજાયું નથી કારણ કે ચિત્ર દેખાયું નહીં. જોઈ લો જરા ફરીથી. પહેલાં 6 સેમી, મેં 6 સેમી દોરી દીધું EA. પછી અહીંયા કોણમાં મૂકીને અહીંયા આગળ 95 અંશ લીધું અને આનું પરિકરની મદદથી 5 માપ લીધું. અહીં છેદ બિંદુને R કીધું. અહીંયાથી મેં 85નો ખૂણો રચી કાઢ્યો. 90 કરતાં થોડોક ઓછો હોય આ બાજુથી. 85 બે સાઈડ હોય જોવાનું, પણ આપણે આ કિરણ લેવાનું છે. અહીંયાથી 85નો ખૂણો દોરવા માટે મેં કોણમાં મૂક્યું અને અહીંયાથી 85નો દોરી દીધો. છેદ બિંદુને H કીધું. હવે એના પછીનો જે ચોથો છે તેની અંદર આપણને લંબચોરસ કીધું છે. લંબચોરસ OKAY. તો લંબચોરસ દોરો એ બહુ સહેલી વાત છે. લંબચોરસની રચના તમે જુઓ બરાબર છે. એમાં કાટખૂણા હોય, ખૂણા નથી આપેલા. ઓકે આપી છે. ઓકે કેટલું આપી છે તો કે 7. ઓકે 7 બરાબર. અને આ આપી છે 5. તો તમે આને પણ દોરી શકો. હું બતાવી દઉં ફટાફટી. જો પહેલાં અહીંયાથી 7 સેમી, અહીંયા આગળ તમારે અહીંયા અને અહીંયા O આપી દીધું. અહીંયાથી તમારે 60, 120 અહીંયાથી કરશો એટલે 90નો એંગલ તમને મળી જશે પરિકરની મદદથી જ. સેમ અહીંયા આગળ અહીંયાથી અહીંયા આગળ 60, 120 બંનેની વચ્ચે માણશો એટલે અહીંયા 90નો મળી જશે. એટલે બંને ખૂણા 90 નથી ગયા. ચતુષ્કોણના ચારે ખૂણાના માપ સરખા અને 90 જ હોય. અને બીજી વસ્તુ અહીંયા 5 સેમી લીધો. અહીંથી 5 સેમી લીધો તો આ 5 સેમી થઈ ગયું. અહીંથી બી 5 સેમી લીધો પરિકરની મદદથી તો આ 5 સેમી લીધો. તો આ માપ થઈ ગયું 5 સેમી, આ માપ થઈ ગયું 5 સેમી. આ બંનેને તમે જોડી દો એટલે તમારો લંબચોરસની રચના પૂરી. O K અને A અને Y. આ રીતે તમને એની રચના બહુ સહેલી છે. પરીક્ષા માટે IMP પણ છે, અગત્યની છે. આ રચના કરવી અગત્યની છે. તો આ રીતે આજના હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 4.3ના બધા જ દાખલાઓ કરવાના છે, રચનાઓ કરવાની છે. રચનાના મુદ્દા પણ તમે જે પ્રમાણે સ્ટેપ લો છો તે પ્રમાણે લખતા જવાનું છે. તો આ રીતે તમે સ્વાધ્યાય 4.3 હોમવર્કમાં પૂરું કરતા રહેજો. બરાબર છે. ઘણો બધો તમારી પાસે ટાઈમ છે, ટાઈમનો ઉપયોગ કરો. બરાબર છે. રચનાઓનું મહત્ત્વ મેં તમને કીધું છે. રચનાઓ શા માટે શીખવાની છે, રચનાઓ ખૂબ અગત્યની છે. તો રચનાઓ એ ભવિષ્ય માટે તમારું જેમ તમને નાના હતા ત્યારે બ્લોક્સ દ્વારા બિલ્ડિંગ બનાવતા હતા ને, બ્લોક્સ ભેગા કરીને બિલ્ડિંગ બનાવો, મંદિર બનાવો, ઘર બનાવો, એ રીતે અહીં આગળ તમારે ચતુષ્કોણની રચનાઓ ખૂણા અને બાજુને ધ્યાનમાં રાખીને કરવાની છે.